વાર્તાનું નામ છે સમજુ બકડિયું। એક નાનું ગામ હતું। ગામ પાસે એક નદી હતી। નદી ઊંડી ને સાંકડી હતી। ચોમાસામાં એ નદીમાં ઘણું પાણી આવતું। સામે કાંઠે જવા માટે લાકડાનો પુલ હતો। પુલ ખૂબ સાંકડો હતો। પુલને કઠેડો ન હતો। તેના પરથી ખૂબ જ સાચવીને જવું પડતું હતું। બપોરનો સમય હતો। પુલ પર ખાસ આવજા ન હતી। તેવામાં પુલના સામસામે છેડેથી બે કૂતરા આવ્યા। બંને કૂતરા એકબીજા સામે ઘુરકવા લાગ્યા। સામે ઘસવા લાગ્યા। વાત વધી। બંને એકબીજા સામે દાખડ્યા। આમ કરતા બંને પુલ પરથી લપસી પડ્યા। બંને નદીના ઊંડા પાણીમાં જઈ પડ્યા। થોડો સમય થયો પછી પુલ પર બે સમજુ બકરીઓ સામે આ ચાલી આવતી હતી। પુલની અધવચ્ચે બંને ભેગી થઈ। બંને બકરીઓ સમજુ હતી તે કૂતરાની જેમ ઝઘડી નહીં। પહેલા એક બકરી નીચે બેસી, બીજી બકરી તેના પરથી સાચવીને પસાર થઈ ગઈ, જેથી પસાર થયેલી અને બેઠેલી બકરી ઊભી થઈ। બંને પોતપોતાને રસ્તે ચાલતી થઈ ગઈ। કેવી સમજદાર બકરીઓ!